બધા મિત્રોને આપણી ચેનલમાં સ્વાગત છે। તો દોસ્તો 4 દિવસ થઈ ગયા પણ એસબી હિન્દુસ્તાની ચેનલ પર કોઈ વિડીયો અપલોડ થયો નથી। તો ચાહકો બધા રાહ જોઈ રહ્યા છે પણ વરસાદની આગાહીના કારણે વિડીયો બનાવી શક્યા નથી। પણ આપણે ચાહકોને હસી બનાવી રાખવાની છે। તો આપણે ફૂમતાજીના હાસ્યના વિડીયો લઈને આવી ગયા છીએ। 2 મહિનેથી ભેળ લાવ્યો છું। રોજ સવારે પહેલા સાર લેવા જાઉં અને હોજના દૂધ ભરાવા જાઉં। વળી પાછા 10 દાડા થોય ને એટલે પગાર લેવા જાઉં। એરા પગારનું હું ખોણ લાવું અને વળી પાછો સવારે વહેલા સાર લેવા જાઉં। સાર લઈને વળી પાછો દૂધ ભરાવા જાઉં અને વળી પાછા 10 દાડા થોય ને એટલે પગાર લેવા જાઉં અને એરા પગારનું વળી પાછું હું ખોણ લાવું। એટલે મને એ ખબર પડતી નહીં કે ભેળને હું રાખું છું, ભેળ મને રાખે છે। ખરેખર આ ડેરી વાળા હડતાલ કરી તો બધું દૂધ ભોય ઢોળી દી। શાકભાજી વાળા હડતાલ કરી તો બધી શાકભાજી રોડ પર નાખી દી। પણ હવે બેંક વાળાની ચાણી બુદ્ધિ આવશે તે હેરા હડતાલ કરીને અને બધા પૈસા ભોય વીરી દી। જો આ પથરામાં પેલી વાળમાં નાખો ને એટલે જીતું વિડીયો વાયરલ। દુનિયામાં મોટો દગો ચોકણ થાય ખબર છે? લગનમાં કેવાની ગાય જેવી આમ પધરાવાની સિંહણ જેવી, પછી તો પથારી ફરી જાય। તો દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે। અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલશો નહીં અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો। भाई यहाँ पे क्या हो रहा भाई? જો આ વિડિયો મેં જ વાયરલ કરવાનું કીધું છે। આ ના મારો છોકરો છે, હું એનો બાપ છું। આ મારો છોકરો છે અને હું તમને બધાને કહેવા માંગુ છું કે તમારો છોકરો ગમે તે ખોટું કરીને આવે ને તો એને છે ને ફૂલનો હાર નહીં પણ આવો ખાડાનો હાર પહેરાવો એટલે બીજી વાર ગુનો કરતા વિચાર કરે। અને હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જેના બાપ ફેલ હોય ને એના દીકરા ફેલ જ હોય અને અમે એને સજા આલે છે। આ બે છોકરાને જુઓ, તારો બાપ આખો દાડો કે ના કર ના કમરે તારો ડાબડી મુઠા તમે કોઈ બોલ્યા નહીં પણ હીરો વધારે બોલી ગયો તમને કહું। ઓ બાપા રે, હું થયું ખાલી છે।